શુક ઉવાચ બોલે છે સુખદેવજી, એ સુખદેવજીના પ્રતીક રૂપે દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક મુનિ છે, એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે અને તૃતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બીજા બે મુનિ છે, એ નર અને નારાયણ છે, જે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું મેષનું ચિહ્ન છે, એ પાંચમા સ્કંદના પ્રતીક રૂપે છે. પંચમ સ્કંદમાં કાલ ગણના આવે છે અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ, અને એટલા માટે પંચમ સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં બે ગાય, એક ગાય છે ને બીજું વાછરડું. એક વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું ચૂકતી નથી. આજ ભગવાનની પુષ્ટિ છે, કૃપા છે. જીવ અનેક પ્રકારથી પ્રભુને શ્રમ કરાવે છે, છતાંય પ્રભુ કૃપા કરવાનું છોડતા નથી. આજ પ્રભુની પુષ્ટિ લીલા, અને એ છે ભાગવતજીનો 6થો સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે ભાગવતજીના 7મ સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે. 8મા સ્કંદમાં ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા આવે છે, અને વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કર્યું. એ વાસુકી નાગના પ્રતીક એટલે કે 8મા સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બે મયુર છે, નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપ મયુર છે. 9મા સ્કંદ ભાગવતજીનું એ નિષ્કામ ભક્તોની કથા, ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોના ચરિત્ર છે, અને એ પ્રગટ રૂપે અહીંયા ભાગવતજીના આ 9મા સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં મોર રૂપે બિરાજે છે. 10મા સ્કંદ એ તો મધ્યમાં બિરાજેલા શ્રીનાથજી બાબા પોતે. 11 સ્કંદ શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે. કહેવાય કે સમય થાય ને કાચળી ત્યાગે નહીં સર્પ, તો એ આંધળો થઈ જાય. એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે. તો આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી આશ્રયનું દાન પરમાત્મા કરે છે. કારણ કે નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક છે, એટલે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. તો આ પણ એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તો એ કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં આપે. એટલે એક વાર શ્રીનાથજીની કોઈ ઝાંખી કરે તો એને આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શન આપે. આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા. પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી. ભાવ ભાવનામાં હરિરાય મહાપ્રભુજી, અન્ય આચાર્યો, ભગવદીઓએ પણ સ્વરૂપની ચર્ચા કરી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની જો ચર્ચા કરો તો કે ચોરસ પીઠિકા છે. તો ભાવાત્મક ભાવ એ બતાવ્યો કે આ ચારેય યુથની લીલા નિકુંજો છે. જે ચારે ખૂણાઓ છે એ બીજું કાંઈ નહીં, ચારે યુથની લીલા નિકુંજો છે. અંદર રહેલા અનેક ચિહ્નોના ભાવ બતાવ્યા. જેમ મસ્તક ઉપર શુક છે, એ લીલા શુક છે. આ લીલા શુક સ્વામીજીનું શુક છે. જેમ કીર્તન સાહિત્યમાં આવે છે, આપણે ત્યાં પદ સુવા પઢાવત સારંગને. જ્યારે આખી રાત્રિ આદિની લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય, ત્યારે સ્વામીજી શુકની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ શુકની આગળ અવગાહન કરે. આ લીલા શુક છે. આ કીરની આગળ ગાન કરે છે, અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર્તનિયા કહેવાય. એ જ સુખદેવજીના વંશજો કહેવાય. એ કીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર્નિશ એ ભગવદ લીલાને ગાતું રહે છે. આ લીલા સુખ. ચિહ્નોના અનેક ભાવ બતાવ્યા. કહ્યું કે જમણી બાજુ એક મુનિ, ડાબી બાજુ બે મુનિઓ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક છે. ધર્મ, અર્થ અને કામના પ્રતીક છે. આ ત્રણ મુનિઓ જે છે કે સ્વયં શ્રીનાથજી બાબા ના દર્શન જ્યારે તમે કરો અને આ ત્રણેય મુનિઓના દર્શન કરો, જેમ સુખના દર્શન કરો તો ભગવત લીલા સ્ફુરે હૃદય.
હરી તેરી લીલા કી સુધી આવે. આ લીલા શું છે? દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ, જેમ ગોપાલદાસે પણ કહ્યું ને, ભાગવતજીમાં તો સુખદેવજીએ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. આવી તો અનંત લીલાઓ છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला शुभ अहर्निश गाते हैं. 3 मुनि जो बताए गए उनका भाव बताया, धर्म अर्थ और काम के प्रतीक रूप है. पर ये लौकिक धर्म अर्थ काम नहीं, ये तो वैष्णव के धर्म अर्थ काम है. महाप्रभु जी जैसे बताते हैं, पुष्टि मार्गे हरिर्दास्यम धर्मः अर्थो हरिरेवहि कामो हरिर्दिदृक्षैव मोक्ष कृष्णस्य चेतु. મોક્ષ કેમ ના આખ્યું આવ્યો? કારણ કે મુક્તિ તો જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદ વૈષ્ણવ જોવે ને, ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શ્રુતિ ન પામે. કહ્યું ને, નિરખવા નંદલાલ, એ તો રોજ સેવા ને રોજ ઉત્સવ જોઈએ છે. તો મુક્તિ એટલે જ ન બતાવી, 3 મુનિઓ બતાવ્યા. સૌથી પહેલા ધર્મ. ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે. અને એટલા માટે દૈવી જીવો જ્યારે આ મુનિઓને જુએ છે, ત્યારે આ 3 પુરુષાર્થો વૈષ્ણવની અંદર જાગૃત થઈ જાય છે. આ બધા ઉદ્દીપક રૂપ છે. દર્શન માત્રથી ભાવો ઉદ્દીપિત થાય છે, પ્રગટ થાય છે. ધર્મ એટલે ભગવત સેવા. સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ नान्य क्वापि कदाचन. महाप्रभु जी की स्पष्ट आज्ञा है, भगवत सेवा के अलावा वैष्णव का और कोई धर्म नहीं. प्रधान जो धर्म बताया गया सर्वदा सर्वभावे. અને આ કરવું પડે યા કરવું જોઈએ એમ નથી. વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે. આ એનું જીવન છે, આ એના પ્રાણની માંગ છે. અર્થ પુરુષાર્થ અર્થો હરિદેવહી. અર્થરૂપ સ્વયં પ્રભુ હે. જ્યારે આ મુનિના દર્શન કરે ત્યારે એને થાય, મનમાં તો કેટલા વિચાર કરીને આયા હોય, શ્રીનાથજીના દર્શન કરવા જઈશું તો આ માંગીશું, આ ઈચ્છા કરીશું, આવી યાચના કરીશું. પણ જ્યાં શ્રીનાથજીની કદરામાં રહેલા અર્થરૂપ મુનિના દર્શન થાય ત્યારે એમ થાય, અરે શ્રીજીના દર્શન થઈ ગયા, હવે શું માંગવાનું? अरे प्रभु मड़ी गया और अब क्या चाहिए? हमारे वृत्रासुर भी कहते हैं, न नाक पृष्ठम न च पारमेष्ठ्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग सिद्धि अपुनर्भवम समन्वसत्वा विरहयकांक्ष. आपके अलावा आपको छोड़कर और कुछ नहीं चाहिए. भगवान तो कल्प वृक्ष है. उनके पास सन्मुख हुए तो मंगल रूप निधान सांवरो मंगल रूप. वो तो मंगल के निधि है. उनकी दृष्टि पड़ते ही सभी दुर्भाग्य टल जाएंगे, सभी मनोकामनाएं पूरी हो जाएंगी. पर भगवान पासे संसार मांगो એ મૂર્ખતા છે. ભગવાન મળ્યા જે પોતાને આપવા તૈયાર છે, એની પાસે સંસાર માંગો. અરે એની ઝાંખી થઈ એમાં તમારું સૌભાગ્ય ખીલી જાય. માંગવાની કઈ જરૂર જ નથી. અર્થો હરિરેવહી कामो हरिर्विदृक्षैः. काम पुरुषार्थ क्या कहा कि भगवान को देखने की इच्छा यही काम है, प्रभु को पाने की इच्छा यही वैष्णव का काम है. એટલે બીજી કોઈ કામના રાખવા કરતા ભગવાન મળે એવી કામના સાથે ભગવાન પાસે જાય. તો 3 મુનિયા ધર્મ અર્થ કામ હે. નરસિંહજીનું રૂપ જે બતાવ્યું, કહ્યું કે આ નિકુંજના રક્ષક છે.
એટલે કે નિકુંજના દ્વારની બહાર નરસિંહજી ઉભા રહે છે